શુભ સંદેશ માથીના ગ્રંથમાંથી પાઠ 21મો અધ્યાય કલમ 23-27। તેઓ મંદિરમાં આવીને ઉપદેશ દેતા હતા, એવામાં મુખ્ય પુરોહિતો અને લોકોના આગેવાનોએ આવીને કહ્યું, કયા અધિકારથી તમે આ બધું કરો છો? એ અધિકાર તમે કોણે આપ્યું? ઈસુએ તેમને સામેથી કહ્યું, મારે પણ તમને એક સવાલ પૂછવો છે, તેનો જવાબ આપો, એટલે હું તમને જણાવીશ કે કયા અધિકારથી હું આ બધું કરું છું। યોહાનને સ્નાન સંસ્કાર કરાવવાનો અધિકાર ક્યાંથી મળ્યો? ઈશ્વર તરફથી કે માણસ તરફથી? આ સાંભળીને તેઓ માહે માહે વિચાર કરવા લાગ્યા। જો આપણે એમ કહીશું કે ઈશ્વર તરફથી, તો એ આપણને કહેશે કે તો તમે એને માન્યો કેમ નહીં? પણ જો આપણે એમ કહીશું કે માણસ તરફથી, તો આપણને લોકોનો ભય છે, કારણ એ બધા યોહાનને પૈગંબર માને છે। એટલે તે લોકોએ જવાબ આપ્યો કે અમને ખબર નથી। ઈસુએ પણ તેમને કહ્યું, તો હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ બધું કરું છું। આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે। ધર્મજનો, એક દિવસ એક ઉપદેશક બાઇબલમાં એક અગત્યની બાબત વિશે ધર્મબોધ આપતા હતા, અને જ્યારે એ ઉપદેશક બોધ આપે ને, ત્યારે એનું ધ્યાન વ્યાકરણ ઉપર નહોતું, એ સંદેશો જે આપતો હતો એના ઉપર હંમેશા રહેતો હતો। પરંતુ જ્યારે ઉપદેશ પૂરો થયો, ત્યારે એક વ્યક્તિ હતો, ત્યાં બેઠો હતો શ્રોતા વર્ગમાં। એ વ્યક્તિ હંમેશા નકારાત્મક વલણ રાખે, બહુ ક્રિટિકલ માઇન્ડ। એણે પત્યું ત્યારે કીધું, ભાઈ દ વે, તમે જે બોલ્યા ને એમાં 11 જેટલી વ્યાકરણની ભૂલો હતી, એ તમારે સુધારવાની જરૂર છે। ત્યારે ઉપદેશકે કીધું, મેં વ્યાકરણ પર નહીં, સંદેશા ઉપર ધ્યાન આપ્યું હતું। હા વાલા ધર્મજનો, ઘણીવાર એવું બને છે તમારા મારા જીવનમાં કે કહેવાય છે ને, ગુજરાતીમાં કહીએ છીએ, જેને કમળો હોય એને પીળું દેખાય, એટલે દ્રષ્ટિકોણ આખો બદલાઈ જાય છે। આજના શુભ સંદેશમાં આપણે સાંભળીએ છીએ, ઈસુ ઉપર આક્રમણ કરવામાં આવે છે શબ્દો અને પ્રશ્નો દ્વારા। કયા અધિકારથી તમે આ કરો છો અને કોણે તમને અધિકાર આપ્યો? પણ આ વસ્તુ ક્યારે બને છે? આપણે જો માથીના શુભ સંદેશમાં 21મા અધ્યાયમાં સાંભળીએ, સિક્વન્સ તબક્કો જોઈએ તો પહેલી બાબત આવે છે કે જ્યાં ઈસુ યરુશલેમમાં પ્રવેશ કરે છે। યરુશલેમમાં પ્રવેશ કર્યા પછી એ મંદિરને ચોખ્ખું કરે છે। સ્વાભાવિક રીતે મુખ્ય પુરોહિતો અને ફરોશીઓ અને સદુકીઓને એવું લાગે છે કે થ્રેટ ઊભી થઈ છે કે હવે લોકો અમારી સામે નહીં, બીજા કોઈની જોડે જઈ રહ્યા છે, અને એટલા માટે આ એક ઈર્ષા, અદેખાઈના કારણે આ પ્રશ્નો ઉદ્ભવે છે। અને એટલા માટે ઈસુ પણ એક સરસ રીતે જવાબ આપી રહ્યા છે। ઘણીવાર તમારા મારા જીવનમાં પણ આવા પ્રશ્નો આવતા હોય અધિકારને લગતા, ત્યારે આપણને માટે બહુ અગત્યની બાબત છે કે અધિકાર આપણને પ્રભુ આપે છે, આવડતો પ્રભુ આપે છે, અને જ્યારે આપણને આવા પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે આપણો જવાબ પણ આપણા કાર્યો જ હોવા જોઈએ, બીજું કશું નહીં, આપણી લાયકાત નહીં, કાર્યો હોવા જોઈએ। બીજી બાબત મનમાં પ્રશ્ન પૂછવાની જરૂર છે કે શું મારું વલણ પણ આ મુખ્ય પુરોહિતો જેવું થાય છે કે કોઈક વ્યક્તિ મારી આગળ આવ્યું તો શું એના વિશે થ્રેટ મને આવી ગઈ છે, ભયસ્થાન મને દેખાય છે, એટલે એની વિરુદ્ધ હું કાવતરા રચું, પછી મને લાગે છે આઈ એમ નોટ સિક્યોર્ડ, હવે હું ગયો, મારું શું થશે? આ પ્રશ્નો ઉપર મનન ચિંતન કરવાની જરૂર છે, જેથી આપણે નાતાલની યોગ્ય રીતે તૈયારી કરી શકીએ। ઈસુની જય।